માતા મિત્રો, આજે આપણે બનાવીશું બટેટાને ફ્રાળ માટે ચૂકી ભાજી. બટેટા બાફીને ચાલ કાઢી નાખીશું, ઝીણા ઝીણા ટુકડા કરેલી. મેં લીધું છે 1 પાવડું તેલ. હવે આપણે એમાં નાખશું રાઈ. હવે મેં લીધું છે 1 ચમચી જીરું, લીમડાના પાન અને 1 તીખી મરચી. આપણે એને પણ નાખી દઈશું. હવે આપણે તેલ ગરમ છે, હવે આપણે આમાં ગેસ બંધ કરી દેવાનો છે. નાખશું હળદર, ધાણા જીરું અને તીખું તમારે જેટલું ખાવું એટલું મળશે. ઉપવાસમાં નમક નથી ખાતી એટલે નમક નથી નાખતી. હવે આપણે એમાં નાખી દઈશું બટેટા. આ બટેટાની સૂકી ભાજી આપણે ઉપવાસમાં ભૂખ લાગી હોય તો બટેટા બાફીને ફટાફટ બની જાય. બસ મારે સૂકી ભાજી 2 જ મિનિટમાં તૈયાર થઈ ગઈ છે. હવે આમાં લીલા ધાણા નાખી દઈએ. હવે આપણે સૂકી ભાજી તૈયાર છે. હવે આમાં નાખી દઈએ લીલા ધાણા. આપણે આ બટેટાની સૂકી ભાજી બનીને તૈયાર છે. તો અમારી માદીકરીના જે મને ત્યાં છે, તો તમે આ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને આ ઉપવાસની સબ્જી છે, તો તમે આને ઉપવાસમાં જ ખાશો.